નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતો ચાર્ટ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા 2025. તો એલઆરડીનું જે કટ ઓફ કેટલું રહેશે અને જે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરવાના છે. તો વાતના આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે કટ ઓફ સાચું છે. તો મિત્રો, આ બાપરે 135 પ્લસ કટ ઓફ થવાનું છે. તો મિત્રો, આ સોશિયલ મીડિયા ઉપર આ એક કટ ઓફનું એટલે કે જે એલઆરડી કટ ઓફ છે એનું જે આપણે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલું છે. તો કેટલું કટ ઓફ અંદાજિત કટ ઓફ છે તેના વિશે આપણે અહીં જોઈએ. તો અહીંયા આપણે એલઆરડીનું અંદાજિત કટ ઓફ છે અને નોંધ છે, આ માત્ર એક અંદાજ છે, બરાબર. આ કોઈ ફિક્સ નથી કે કેટલું થશે. તો મિત્રો, અહીંયા આપણે બિન હથિયારીની વાત કરીએ તો બિન હથિયારીની અંદરમાં કેટેગરી વાઇઝ કરીએ તો પુરુષોની અંદર જનરલની અંદર 133થી લઈ અને 137 સુધીનું કટ ઓફ થવાની શક્યતા છે. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓની અંદર 115થી લઈ અને 120. સીબીબીસીની વાત કરીએ તો એસસીબીસીની, તો એસસીબીસીની અંદર આપણે અહીંયા જે 131થી લઈને 135 સુધીનું રહેવાની શક્યતા છે. મહિલાઓની અંદર 113થી લઈને 117. ઈડબ્લ્યુએસની આપણે વાત કરીએ તો ઈડબ્લ્યુએસની અંદર અહીંયા 128થી લઈ પુરુષોની અંદર 131 સુધીનું અને મહિલાઓની અંદર 111થી લઈને 113. એસસીની વાત કરીએ તો એસસીની અંદર 127થી લઈને 129. મહિલાઓની વાત કરીએ એસસીની અંદર તો 108થી લઈને 110. એસટીની વાત કરીએ આપણે કેટેગરીમાં પુરુષોની તો 122થી 125 અને મહિલાઓની વાત કરીએ તો 105થી લઈને 108 સુધીનો કટ ઓફ રહેવાનું છે. તો આ થઈ આપણે હથિયારી. હવે બિન હથિયારીની, હવે આપણે હથિયારી જે કેટેગરી છે એની વિશે આપણે વાત કરીએ. તો હથિયારી પોલીસની અંદર જનરલમાં આપણે વાત કરીએ તો જનરલ પુરુષોની અંદર રહેશે 130થી 133. મહિલાઓની વાત કરીએ તો 112થી 115. એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીની અંદર પુરુષોની અંદર 128થી લઈને 130. મહિલાઓની વાત કરીએ તો 109થી લઈને 112. ઈડબ્લ્યુએસની વાત કરીએ 125થી લઈને 127 સુધી રહેવાની શક્યતા છે. મહિલાઓની અંદર આપણે વાત કરીએ તો 107થી લઈને 111. એસસીની આપણે વાત કરીએ તો એસસીનું કટ ઓફ રહેશે અહીંયા 124થી લઈને 126 પુરુષોની અંદર હથિયારી પોલીસની અંદર. અને મહિલાઓની વાત કરીએ તો 105થી લઈને 109. અને એસટીની વાત કરીએ તો એસટીની અંદર અહીંયા આપણે રહેશે 121થી લઈને 123 અને મહિલાઓની અંદર રહેશે 104થી લઈને 106. ત્યાર પછી આપણે જેલ સિપાહીની વાત કરીએ તો જેલ સિપાહીની અંદર જે જનરલ કેટેગરીમાં પુરુષોની વાત કરીએ તો પુરુષોની અંદર 128થી લઈને 130 સુધી. મહિલાઓની વાત કરીએ તો 108થી લઈને 111. એસસીબીસીની વાત કરીએ તો 127થી 128. ત્યાર પછી મહિલાઓની વાત કરીએ 106થી લઈને 109. ઈડબ્લ્યુએસની આપણે વાત કરીએ તો 123થી 125ની શક્યતા છે મેરિટનું. અને ત્યાર પછી મહિલાઓનું કટ ઓફની વાત કરીએ તો 104થી લઈને 106. એસસીનું કટ ઓફ આપણે વાત કરીએ તો 122થી લઈને 124 પુરુષોની અંદર. સ્ત્રીઓની અંદર આપણે એસસીની વાત કરીએ તો 103થી લઈને 105. એસટીની વાત કરીએ આપણે પુરુષોની અંદર 117થી 120 અને મહિલાઓની વાત કરીએ તો 98થી લઈને 104 સુધી. ત્યાર પછી એસઆરપીએફની આપણે વાત કરીએ તો એસઆરપીની અંદર અહીંયા જનરલ કેટેગરીની આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર આપણે રહેશે 125થી 127. એસસીબીસીની આપણે વાત કરીએ તો 124થી લઈને 126. અને ઈડબ્લ્યુએસની આપણે વાત કરીએ તો 122થી 124. અને એસસીની વાત કરીએ તો 120થી લઈને 123. અને એસટીની વાત કરીએ તો 117થી લઈને 121. તો મિત્રો, આજે આપણે 3 વિભાગ આપણે જોયા. એ ત્રણે વિભાગમાં બધાનું કટ ઓફ અલગ અલગ છે. અને વિદ્યાર્થી મિત્રો, એટલું ઊંચું કટ ઓફ થવાની શક્યતા એટલે કે આમ જોઈએ તો આપણે 50% લાગે, પણ આ એક સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું છે જેના કોઈ આધાર પુરાવા મળ્યા નથી કે આ ઓફિશિયલી છે કે ખોટું છે. તો મિત્રો, જ્યાં સુધી આપણે ફાઇનલ આન્સર કી ના આવે ત્યાં સુધી આપણે કંઈ કહી શકતા નથી.
તો મિત્રો કેટલું કટ ઓફ રહેવાનું છે એ તો આપણે ફાઇનલ આન્સર કે આવશે એના ઉપરથી ખબર પડશે. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો, અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.